ચાલો કેટલાક અગત્યના એમસીક્યુ બધા ચેપ્ટરોમાંથી છે સમજવા જઈએ છીએ 6x² - x + k ના શૂન્યનો ગુણાકાર આપણને આપી દીધો છે -3/2 તો k બરાબર ખાલી જગ્યા ત્રણ ઓપ્શન મળશે પણ અત્યારે આપણે સમજીએ શૂન્યનો ગુણાકાર એટલે સૂત્ર કંઈક આવું છે c/a અને ગુણાકાર આપ્યો છે -3/2 ચાલો c એટલે k કહેવાય એટલે આપણે લખશું k/a એટલે 6 બરાબર -3/2 ક્રોસ ગુણાકાર થાય એટલે કે k એમ ન અને અહીંયા -3/2 એમ ન ને ગુણ્યા 6 અહીં નીચેથી ઉપર ગયા બોલો 2 નો પાડો 2 તેરી 6 3 તેરી 9 -9 આપણો જવાબ આવશે પેલામાં -9 ડન ચાલો બિંદુ -8 અને -9 નો x અક્ષથી લંબ અંતર તો એક નિયમ યાદ રાખો જ્યારે x અક્ષ હોય ત્યારે એનો y યામ હંમેશા કેવો થશે x અક્ષ છે તો y યામ જોવાનો જે હોય એના સિવાયનો જોવાનો એટલે કે y યામ જોવાનો -9 પણ હંમેશા ઈ યામમાં આપણે લખીએ ને -9 એટલે હંમેશા જવાબ તો પ્લસમાં જ આવશે જે અક્ષ છે એના સિવાયનો અક્ષ જોવાનો અને હંમેશા જવાબ પ્લસમાં જ આવશે એટલે જવાબ આવશે 9 ક્લિયર બીજામાં ત્રીજો સમજીએ કે ABCD થી વર્તુળને પરિઘ છે અને આપણને આપ્યું છે AB બરાબર 12.8 BC બરાબર 12.7 અને AD આપ્યા છે 9.5 તો DC શોધો તો બસ સૂત્ર કંઈક આવું છે સામસામેની બાજુનો સરવાળો તો પહેલા લખશું AB પ્લસ DC બરાબર સામસામેની બાજુ એટલે BC અને પ્લસ AD ચાલો ખ્યાલ આવ્યો બોલો AB એટલે કેટલા છે 12.8 DC ગોતવાના છે બરાબર અને BC આપણી પાસે છે 12.7 અને પ્લસ AD એટલે 9.5 જોજો આમાં બહુ ઈઝી રીતે આપણે ગણશું DC બરાબર આ બેનો સરવાળો એમાંથી આ 12 પણ હું એમ કહું છું આ 12.8 છે ને 12.7 આમાં આવે તો કેવા થાય માઈનસ એટલે 12.7 તો કટ થઈ ગયા 0.1 જ પોઈન્ટ વધ્યો આ બાજુ કેવો થાય -9.5 -0.1 એટલે 9.5 માંથી 1 છે તો 9.4 કારણ કે આ બે બાજુની સંખ્યા હતી એટલે બીજી રીત એવી છે કે આ બંનેનો સરવાળો પછી આ બાદ કરો તોય ચાલે ડન z બરાબર 15 x બાર 30 તો m શોધો સૂત્ર કંઈક આવું છે z બરાબર 3am - 2x બાર બોલો 3m એટલે z પેલા એમનો z એટલે 15 m આપણે ગોતવાના છે એટલે 3m એમનેમ રહેશે -2x બાર 30 2 60 આ -60 આપણે જોઈએ તો કેવા થાય +60 બરાબર 3m ચાલો 60 માં 15 નાખીએ તો 75 75 બરાબર 3m તગડો ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં 25 તેરી 75 એટલે જવાબ આવશે આપણને m બરાબર 25 તો આ પ્રકારના કંઈક MCQ આ મુજબ આપણે સોલ્વ કરવા પડે થેન્ક યુ